પંચમહાલ જિલ્લાના શહેરામાં આજે ઈદ ઉલ અઝા એટલે કે બકરી ઈદનો પવિત્ર તહેવાર ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. શહેરાના ઈદગાહ મેદાનમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ બકરી ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. નાના બાળકોથી લઈને વડીલો સુધીના મુસ્લિમ ભાઈઓ પરંપરાગત વેશભૂષામાં ઈદગાહ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ઇમામ સાહિબની આગેવાની હેઠળ નમાઝ અદા કરવામાં આવી હતી. નમાઝ બાદ સમગ્ર દેશ તેમજ વિશ્વમાં અમન, શાંતિ, સુખ, સમૃદ્ધિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે અલ્લાહ પાસે ખાસ દુઆ માંગવામાં આવી હતી. ઈદની નમાઝ પૂર્ણ થયા બાદ મુસ્લિમ સમાજના લોકોએ એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવી ખુશીઓ વહેંચી હતી. ઈદના પાવન પર્વને લઈ ઈદગાહ વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. તમામ હિન્દુસ્તાની ભાઈઓને શહેરા મુસ્લિમ સમાજ તરફથી ઈદ ઉલ અઝા બકરી ઈદ મુબારક. આજે બકરી ઈદના પવિત્ર દિવસે શહેરા મુસ્લિમ સમાજ તરફથી ઈદગાહમાં પવિત્ર નમાઝ અદા કરવામાં આવી અને નમાઝ પઢી ખુદા આગળ હિન્દુસ્તાનમાં અને ગુજરાતમાં શહેરામાં પંચમહાલ જિલ્લામાં અમનો અમાન અને શાંતિ રહે એવી ખુદાથી દુઆ કરી તમામ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદ પાઠવી અને હર્ષોલ્લાસની સાથે દરેકે ઈદ મનાવી છે અને આ સાથે સાથે તમામને ઈદ મુબારક પણ પાઠવીએ છીએ. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.